સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો વેચનારને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત શહેર અલથાણ પોલીસે ગાંજો સાથે કિસમને પકડી પાડ્યો છે। અલથાણ પોલીસે બાતમીના આધારે ભરથાણા ખાતે કરિયાણાની દુકાનમાં આડમાં ગાંજો વેચતા પૂનમચંદ બહેરાને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે 22,000થી વધુની કિંમતનો 460.9 ગ્રામના ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા આરોપી પાંડેસરાના બ્રિજ પાસેથી એક ઇસમ પાસેથી ગાંજો લાવ્યો હોવાનું અને છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી અને હાલ અલથાણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। जी गईकाल तारीख 20 ऑक्टोबर 2025 रोज आश्रे रात्रि 8 वागे आजूबाजू सर्वेलन्स पीएसआई एडी परमार नामे बातमी मळे के भरथाणा गाममां आवेल गणपतिवासमां शनि मंदिरनी पासे पूनमचंद बहेरा नामनो माणस जे पोतानी पासे कोईपण पास परमिट वगर एनडीपीएस ने लगत गांजा जेवी वस्तु जे छे एने राखीने छूटक जे छे ग्राहकोमां वेचाण करीने युवानोने जे छे गैर नशाना मार्गे दોરી રહ્યો છે। આ બાબતની જે છે એમને જાણ કરતા જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતા આશરે 460 ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવેલ અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ બહેરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ 8, 20 અને 29 મુજબ જે છે કાર્યવાહી કરેલ છે। સર, આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, કઈ રીતના? આરોપી હાલ પોતે જે છે એ પાંડેસરામાં કોઈ બ્રિજ નીચે કોઈ એક ઇસમ જે છે પોતે જોયેથી ઓળખી શકે એમ જણાવે છે, બાકી પોતાના નામ સરનામા એને ખબર નથી એવું જણાવે છે અને પાંડેસરા કોઈ બ્રિજ નીચેથી જે છે ગાંજો લાવ્યો હોવાની હકીકત જણાવે છે। સર, કઈ સપ્લાય કરવાનું કામ કરતો હતો આરોપી? એ આરોપી એવું કહે છે કે હું જે છે એને નાની નાની પૂડીઓ બનાવીને જે છે મારા કસ્ટમર આવતા હોય છે જે મને લાગે કે લારે દેવા જેવો છે અને હું જે છે છૂટકની અંદર વેચાણ કરવાનું જણાવ્યું। અને ક્યાંથી મંગાવ્યો હતો એને? એ જે મેં આપને જણાવ્યું એ પ્રમાણે પાંડેસરાની અંદરથી પોતે જણાવ્યું કે ભાઈ પાંડેસરાની અંદર એક બ્રિજની નીચેથી જે છે હું ગાંજો લાવેલો છું અને જે આ આરોપી છે એની વિરુદ્ધ અગાઉ અન્ય પણ 2 ગુનાઓ નોંધાયેલ છે એનડીપીએસ એક્ટ મુજબ, ટોટલ જે છે 3જો ગુનો છે।